કરીને કાઢવામાં આવી રહી છે. મોટે ભાગે કોઈ પણ વાહન ચાલક હોય છે આરટીઓના નિયમોથી પરિચિત હોય છે, પણ છતાંય જેને ગુજરાતીમાં કહી શકીએ કે અમે કંઈક વિશેષ છીએ અથવા તો રોલા શોલા કરવાના શોખ સાથે આવી બ્લેક ફિલ્મો લગાવવામાં આવે છે, તે કાયદાની વિરુદ્ધ છે. મોટર વ્હીકલ એક્ટ પણ આ બાબતનો વિરોધ કરે છે અને જોગવાઈઓ મુજબ આવી ફિલ્મો ન લગાડવું જોઈએ. આમ છતાં જ્યારે આવી ફિલ્મ લગાવવામાં આવે છે ત્યારે પોલીસ કર્મીઓ દ્વારા દૂર કરવામાં આવે છે અને દંડ પણ કરવામાં આવી રહ્યો છે. ભાઈની જ ગાડી પકડાઈ ગયા લાગી. ખૂબ જ સરાહનીય કામગીરી. સમીર, જેતપુર શહેર સાહેબ તાલુકા કાયદાની વિરુદ્ધ જે બ્લેક ફિલ્મ લગાડવામાં આવી રહી છે, આ મોંઘી દાટ ગાડીમાં બ્લેક ફિલ્મ લગાડી અને ફરતા આ રફતારો છે તે રફતાર બની ગયા છે. હવે આ કાયદા વિરુદ્ધ રફતારોને પોલીસ સબક શીખવાડી રહી છે અને બ્લેક ફિલ્મ નીકાળી અને તેમની પર કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે બીજી બાજુ આ કાયદાના રફતાર જ જે કાયદો ભાન કરવાનો હોય છે તેના બદલે તે પોતાને ગાડી પર ટેકો દઈને વિડીયો બનાવી રહ્યા છે અને રોક બનાવી રહ્યા છે. એવા પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પોલીસની હાજરીમાં જ આ રોક જમાવતા આ શખ્સોને પોલીસ કાયદાનું ભાન કરાવશે કે શું? આ બધું જૂનું થઈ ગયું. બેજા ગાડીમાં લો કેટલા આવી તારીખે કરવું સારું. મિત્રો, અત્યારે સમય થયો છે રાતના 12:15 અપ થયું છે અને આપણે અત્યારે છીએ જેતપુરના સરદાર ચોક કે જ્યાં મિત્રો આજે 31st તો જતી રહી છે, પરંતુ જે પણ કાર ચાલકો કે બાઇક ચાલકો નશા સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય મિત્રો, તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જેતપુર સિટી PSI તેમજ તેનો સ્ટાફ. અહીંયા મિત્રો વિડીયોમાં આપ જોઈ શકો છો કે બે ગાડીઓમાંથી બ્લેક ફિલ્મ જે લગાવેલી હતી એ હટાવી દેવામાં આવી છે. આ ભાઈને મનસુખભાઈ ફોટો નાખવાની ઉતાવળ છે, તો પેલા એને નાખી દઉં. થોડીક વાર લાઈવ આપણે સ્ટોપ કરી લઈએ.
મનસુખભાઈ વસોયા ટૂંક સમય પહેલાં મિત્રો અહીંયા આવ્યા હતા, એટલે આપણે એની જોડે ફોટોગ્રાફી કરી હતી, થોડી વાર વાતો પણ કરી, ખૂબ જ આનંદ આવ્યો અને ખૂબ જ હરખમાં હોય મિત્રો તો આપણે સૌ પ્રથમ એને એના ફોટોગ્રાફી એના મોબાઈલમાં નાખી દઈએ. ત્યાં સુધી મિત્રો હું લાઈવ સ્ટોપ કરું છું.